અમદાવાદ પ્લેન ક્રેશના 2 મૃતદેહોને વિસનગર લવાયા। વિસનગરના દિનેશભાઈ અને કૃષ્ણાબેનનું મોત થયું હતું। વિસનગરમાં બંને મૃતકોની અંતિમ વિધિ કરાઈ। મૃતદેહ લવાતા પરિવાર હિબકે ચડ્યું। પોતાના દીકરાને મળવા લંડન જઈ રહ્યા હતા। એરપોર્ટ પર મૂકવા દીકરી પ્રિયા પણ અમદાવાદ ગઈ હતી। દીકરી અમદાવાદથી મહેસાણા પહોંચે તે પહેલા જ પ્લેન ક્રેશના સમાચાર સાંભળ્યા। દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ દીકરી હચમચી ગઈ હતી। અમદાવાદ ખાતે જે પ્લેન દુર્ઘટના થઈ હતી જેમાં વિસનગરના દિનેશભાઈ અને કૃષ્ણાબેનનું પણ અવસાન થયું છે। તેમના જે મૃતદેહને હોય છે તેમના વતન લાવવામાં આવે છે, જેમાં જે મોટી સંખ્યામાં જે તેમના પરિવારજનો હોય છે તે જોડાયા છે। ટૂંક સમયમાં જે તેમની અંતિમ વિધિ હોય છે તે પણ કરવામાં આવશે અને તેમનો જે પરિવાર હોય છે તેમની પણ અહીંયા તેના મૃતદેહ લાવતા કેટલાક પરિવારોની પણ તબિયત લથડી હતી। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા 2 લોકોના મૃતદેહ મહેસાણાના વિસનગર લવાયા। વિસનગરના દશરથભાઈ પટેલ અને તેમની પત્નીને દુર્ઘટનામાં મોત મળ્યું। બંને પોતાના દીકરાને મળવા પ્રથમ વખત લંડન જઈ રહ્યા હતા। અમદાવાદ એરપોર્ટ પર પ્લેન ટેક ઓફ થતાની સાથે જ દુર્ઘટનાગ્રસ્ત થતા બંનેના મોત થયા। આજે બંનેના મૃતદેહને વિસનગર લવાયા, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિસનગરના 5 જેટલા જે લોકો હોય છે તેમના અવસાન નીપજ્યા હતા। ત્યારે દશરથભાઈ પટેલ અને દાહી ગૌરીબેન પટેલનું પણ આ દુર્ઘટનામાં અવસાન થતાં તેમના પરિવાર સાથે તેમના જે ડીએનએ હોય છે તે મેચ થતાં તેમના પરિવારને આ તેમના મુદ્દે આજે સોંપવામાં આવતા હાલમાં જે ફતેપુરા દરવાજા હોય છે, છેલ્લી લાઈન હોય છે, ત્યાં ખાતે તેમના જે મુદ્દે હોય છે તે લાવવામાં આવતા અને મોટી સંખ્યામાં જે તેમના પરિવારજનો હોય છે અંતિમ ક્રિયામાં જોડાયા હતા। હાલમાં જે પરિવાર હોય છે તે પણ હિબકે ચડ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ જે બંને પતિ પત્ની હોય છે તેમના દીકરાને મળવા માટે લંડન જઈ રહ્યા હતા, તેવા સમયે આજે દુર્ઘટના હોય છે તે ઘટી હતી। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। અન્ય સમાચારો પર કરીએ નજર। ખેડૂતો માટે મહત્વના સમાચાર। 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન। 20 દિવસ બાદ સારા સમાચાર આવ્યા। આજે 4 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી। નવસારી, વલસાડમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે। રાજકોટ, જૂનાગઢ, બોટાદમાં યલો એલર્ટ અપાયું છે। ગીર સોમનાથ, આણંદમાં પણ યલો એલર્ટ, તો બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે। ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ અપાયું છે। તો સુરત, તાપી, ડાંગ, જ્યાં પણ વરસાદ વરસવાની સંભાવના। આવતીકાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। કાલે અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની શક્યતા। ભરૂચ, સુરત, નવસારીમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે। તાપી, ડાંગમાં કાલે અતિભારે વરસાદની પૂરેપૂરી સંભાવના। નવસારી, વલસાડ, જ્યાં આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની, અતિભારે વરસાદની। મોરબી, રાજકોટ, જૂનાગઢમાં કાલે યલો એલર્ટ અપાયું છે। ગીર સોમનાથ, બોટાદમાં પણ કાલે યલો એલર્ટ। સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે, યલો એલર્ટ અપાયું છે। આણંદ, વડોદરા માટે પણ યલો એલર્ટ। તો આ તરફ છોટાઉદેપુર, નર્મદામાં 2.5 ઇંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઓરેન્જ એલર્ટમાં 4 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે। રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। મહારાષ્ટ્રમાં પણ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય। બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમ સર્જાઈ છે। વરસાદને લઈને આગાહીકારોની મોટી આગાહી। 18 જૂનથી ભારે વરસાદની આગાહી। 18 થી 26 જૂન કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। વરસાદને લઈ પરેશ ગોસ્વામીની મોટી આગાહી। 16 જૂનથી રાજ્યમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે। એટલે 18 થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 16 જૂનથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો જોવા મળશે, જેમાં 16 થી લઈને 20 જૂન દરમિયાન જે વરસાદોની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે, જેની અંદર અનેક જગ્યાએ ચોમાસાની શરૂઆત થતી હોય પહેલાના જે વરસાદ એટલે કે જે 48-72 કલાક પહેલા જે વરસાદો થતા હોય એ વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદો છે। રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
ધંધો ના. ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. જે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ચોમાસું હવે ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યું છે. માત્ર 72 કલાક એટલે કે 3 દિવસમાં ગુજરાતમાં રૂમઝૂમ કરતું ચોમાસું જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસમાં ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું. 19 દિવસ બાદ ચોમાસાને લઈને શુભ સંકેત આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. હાલ 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે. હળવાથી લઈ અતિભારે વરસાદ પડી શકે. આવતીકાલે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે. નર્મદા, તાપી, નવસારીમાં કાલે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તો ડાંગ, વલસાડમાં પણ કાલે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ખંભાતના મુસાફર પણ ભોગ બન્યા. વેલકમ બેક. બનાસકાંઠાથી સમાચાર. થરાદ એપીએમસીમાં સામે આવી બેદરકારી. અમદાવાદમાં વરસાદમાં એપીએમસીમાં જણસ પલળી. જીરું અને બાજરીની જણસ પલળી જતા નુકસાન. મોડી રાત્રે થરાદમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો, જે બાદ જણસ પર પાણી ફરી વળ્યું. પહેલેથી જ આગાહી હતી તો આખરે કેમ વ્યવસ્થા નથી કરવામાં આવી તે સૌથી મોટો સવાલ. એપીએમસીમાં કઈ રીતે બેદરકારી દર્શાવવામાં આવી છે તેના દ્રશ્યો જુઓ. અહીં જે જણસ મૂકવામાં આવી હતી તે પલળી જતા જ ખેડૂતોને અને વેપારીઓને નુકસાન. રાજકોટ જિલ્લામાં વરસાદ બાદ વાવણી શરૂ. કાલે જિલ્લામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જે બાદ ખેડૂતોએ વહેલી સવારથી જ વાવણી શરૂ કરી. મગફળી, કપાસ, સોયાબીનના પાકનું વાવેતર કર્યું. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ. સમયસર વાવણીથી ખેડૂતોને ફાયદો થઈ શકે છે. સમાચાર બનાસકાંઠાથી. વિડીયો બનાવી યુવકે આપઘાત કર્યો. ઓડિશાની શાળામાં ઝાડ પર ગળે ફાંસો ખાધો. વિડીયોમાં કહ્યું, હું એના વગર નથી રહી શકતો. 18 વર્ષીય યુવક અલ્પેશે આત્મહત્યા કરી લીધી છે અને જીવન ટૂંકાવ્યું છે. ડીસાની શાળામાં ઝાડ પર ગળે ફાંસો ખાધો આ યુવકે, અને વિડીયોમાં તેણે કહ્યું કે હું એના વગર નથી રહી શકતો. સવાલ અહીં એ કે વાલીઓ જેઓ એવું વિચારતા હોય છે કે શાળામાં તેમનું બાળક તેમનું વાંચન કરવા માટે જઈ રહ્યો છે, ભણવા માટે જઈ રહ્યો છે, તેમને ખાસ તકેદારી રાખવાની જરૂર છે. કારણ કે આ પ્રકારે જે બાળકો છે તે શાળાએ જઈને વિડીયો બનાવી આપઘાત પણ કરી શકે છે. 18 વર્ષીય આ યુવક જે પ્રેમમાં પોતાની લાગણી ન સંભાળી શક્યો અને ત્યારબાદ મોતને વહાલું કરી દીધું. ભાવનગરથી સમાચાર. તળાજામાં કોંગ્રેસ નેતાની હત્યા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની હત્યા કરાઈ. મોડી રાત્રે હથિયારોથી હત્યાને અંજામ અપાયો. પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું અનુમાન. પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જેની હત્યા કયા કારણોસર થઈ છે તેની પ્રાથમિક જાણકારી સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકાઓ. પોલીસે આ આખા કેસમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ એ શોધમાં લાગી છે કે આખરે કયા કારણોસર કોંગ્રેસ નેતાની હત્યા કરવામાં આવી. મનાલીમાં ઝીપલાઇન પરથી પડી ગઈ 12 વર્ષની છોકરી. નાગપુરની ત્રિષા બિજવેને ઝીપલાઇન કરવું ભારે પડ્યું. આ અકસ્માત 8 જૂન 2025ના રોજ થયો હતો, જેનો વિડીયો હવે વાયરલ થયો છે. ઘટના અંગે બાળકીના માતા પિતા દ્વારા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા. તેમણે કહ્યું કે ઝીપલાઇન ઓપરેટરે સલામતીના ધોરણોને અવગણ્યા હતા. તેના કારણે હાર્નેસ દોરડું તૂટ્યું હતું, જેના કારણે તે લગભગ 30 ફૂટ નીચે ખડકો પર પડી હતી. 12 વર્ષની આ બાળકી જેને એડવેન્ચર કરવું હતું, પરંતુ ઝીપલાઇનમાં તેને આ એડવેન્ચર ભારે પડ્યું અને તે નીચે ખડકો પર પડી હતી. માતા પિતાએ આરોપો મૂક્યા છે કે ઝીપલાઇનના ઓપરેટરે સલામતીના ધોરણોને અવગણ્યા છે, જેના કારણે તેમની બાળકીને નુકસાન પહોંચ્યું, ઈજાઓ પહોંચી. નાગપુરની આ ત્રિષા કઈ રીતે ઝીપલાઇન એડવેન્ચર કરી રહી છે અને એ દરમિયાન જ તે નીચે ખાબકે છે. આ દોરડું તૂટતા જ તે નીચે પટકાઈ છે. રાજકોટ શહેરના અમીનમાં